તમે આમાં સુયા કેવા બેઠેલા છે ને એ એકવાર જોઈ લો. જુઓ આ મિત્રો બધું દવાનું પરિણામ છે. આપણે દવા એવી છાંટેલી છે ને જેનાથી આ તમે સુયા જુઓ ખાલી મગફળી. નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી સ્વાગત છે તમારું એક આપણા નવા વિડીયોમાં. તો ખેડૂત મિત્રો, આજે આપણે મગફળીમાં આપણે ફૂયા માટેની અને એક બીજી છે આપણે આ ફૂગનાશક દવા, એનો છંટકાવ કરવાનો છે. આજે આપણે એક રાઉન્ડ તો આમાં છાંટી દીધો છે, જે મગફળી આપણે પાછી પાડવાની આવે છે અને ફૂયા પણ વધારે ઉતારે એ માટે એની, અને મગફળીનો ગ્રોથ પણ અટકાવી દે, એટલે વધ અટકી જાય એટલે ફૂયા પણ વધારે બેસે એની માટેની આપણે દવા એકવાર છાંટી દીધી છે અને આ બીજો રાઉન્ડ આપણે છાંટવાનો છે. તો એની માટે આપણે દવા લીધેલી છે, જે આ તમે જોઈ શકો છો વિડીયોમાં, જેગવાર પ્લાન્ટ કમ્પ્લેટ પ્લાન્ટ ન્યુટ્રીમેન્ટ, એટલે કે ગ્રોથ અટકાવી દે આને. અને મિત્રો આ ખાતર જેટલું કામ આપે છે. અને બીજી આપણે એક ફૂગનાશક લીધેલી છે, આ જે છે આ તમે જોઈ શકો છો, એફાઇન્સ ઓર્ગેનિક ફંગીસાઇડ એન્ડ બેક્ટેરિસાઇડ. ફૂગ હોય તમારે એ પણ આમાં આવવા નથી દેતી. જો આવી ન હોય તો પણ આમાં આવવા ન દે તમારી મગફળીમાં ફૂગને પણ, અને જો ફૂગ હોય તો એ પણ જતી રહેશે આનાથી. અને બીજી આપણે એક સાથે ઈયળની આ લાર્વા તમે જોઈ શકો છો, આવડી આ દવાનો ઉપયોગ કરવી છે આપણે, જે ઈયળ માટેની છે. એટલે આપણે આમાં છંટકાવ કરવાનો છે. અને આ બાજુ જો આપણે ફુવારા પણ ફિટ કરી દીધા છે, પાણી પણ પાવાનું ચાલુ જ છે સાથે જ. અને આનો આપણે ફાલ જોઈએ, આપણે એક રાઉન્ડ આમાં છાંટી દીધેલો છે ફુયાનો, અને આ બીજું આજે છંટકાવ કરવાનો છે. જોઈ શકો છો મિત્રો, ફુયા બેસવાનું ચાલુ જ છે આમાં. આગળ પણ આપણે કઈ કઈ દવાનો છંટકાવ કરેલો છે એ પણ વિડીયો આપણે મૂકેલા જ છે આપણી ચેનલમાં, તો એ પણ જોઈ લેજો. અને અત્યારે મિત્રો આપણે ખાસ આ દવા છાંટવી જ પડે, એટલે કે આપણે ફૂયા પણ વધારે બેસે અને આપણે મગફળી જો વધારે વધતી હોય એ પણ અટકી જાય. તો ચાલો મિત્રો, આપણે ટ્રેક્ટરનો પંપ છે એમાં દવા ભરી અને પછી છંટકાવ કરવાનું ચાલુ કરી દેવી. આપણે પંપ જો અહીંયા મૂકેલો છે, હવે એને ભરી અને પછી આમાં કઈ રીતે છંટકાવ કરવી છે એ પણ આગળ વિડીયોમાં આપણે તમને બતાવીશું.